જોઈ રહ્યા છો ગુજરાત 18 જ્યોત ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વિશ્વામિત્રી નદી પહોળીકરણ કામગીરીમાં સંભવિત ગેરરીતિની તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ. વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીના પહોળીકરણ અને સફાઈ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં કામગીરીની ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. નદીમાંથી કાઢવામાં આવેલી માટી અને ગાદને યોગ્ય રીતે દૂર કરવાને બદલે અનેક સ્થળોએ નદીના કિનારે ઢગલાના રૂપમાં મૂકવામાં આવી હોવાનું જાણવા મળે છે. ચોમાસાની શરૂઆત સાથે જ આ માટીના ઢગલા ફરીથી નદીમાં ધોવાઈ જવાની અને નદીના પ્રવાહમાં અવરોધ ઊભો કરવાની સંપૂર્ણ શક્યતા છે, જેના કારણે ભારે વરસાદ દરમિયાન પાણીની નિકાસમાં મુશ્કેલી સર્જાઈ શકે છે અને શહેરના વિવિધ વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. કરોડો રૂપિયાના જાહેર નાણાં ખર્ચાયા હોવા છતાં જો કામગીરીનું યોગ્ય આયોજન અને અમલીકરણ ન થયું હોય તો તેનો ભોગ આખરે વડોદરાના નાગરિકોને જ બનવું પડે. આ માત્ર નાણાકીય ગેરવ્યવસ્થા નહીં, પરંતુ લોકોના જીવ અને માલ મિલકતને જોખમમાં મૂકવાનો ગંભીર વિષય છે. તેથી જિલ્લા કલેક્ટરને માંગ કરવામાં આવી છે કે સમગ્ર કામગીરી તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. જવાબદાર અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો અને સંકળાયેલા વ્યક્તિઓની જવાબદારી નક્કી કરવામાં આવે, તેમજ નદી કિનારે પડેલી માટી તાત્કાલિક દૂર કરવામાં આવે, જરૂરી પગલાં લેવામાં આવે. જનતાના પૈસાથી ભ્રષ્ટાચાર કરી જનતાના જીવ જોખમમાં મૂકવાની કોઈને છૂટ ન હોવી જોઈએ. નમસ્કાર વડોદરા શહેરમાં ગઈ સાલ જે પૂર આવ્યું હતું એ કેમ આવ્યું હતું જાણવું બહુ જરૂરી છે. વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી જે કલાલીથી આગળ નીકળે છે અને અહીંયાથી જાય છે સમુદ્રમાં, ત્યારે આગળના જે ભાગો હતા જ્યાં બ્લોકેજ આવી ગયા હતા, 18 બ્લોકેજ હતા. ગઈ વખત અમે પૂર પહેલા પણ બતાવ્યા હતા અને પૂર પછી પણ બતાવ્યા હતા, જેના કારણે વડોદરા શહેરમાં પૂર આવ્યું હતું. વિશ્વામિત્રી સાફ કરે છે, આપણા શહેરમાં ખોદે છે, પરંતુ એ પાણી જે બહાર જવાનો રસ્તો ખરો, જે આપણા શહેરમાંથી અત્યારે તમે જો કે આ બહાર નીકળે છે, તો એ આગળ સાફ થાય એ જરૂરી મહત્વનું છે. કારણ કે પાણી અહીંયાથી બહાર ના નીકળે તો અહીંયા બેક થઈ જાય, અહીંયાથી પાણી પાછું આવે ને પાછું ગઈ સાલની જેમ વડોદરામાં બધી જગ્યાએ સ્પ્રેડ થાય. આજે અમે ચોમાસા પહેલા જોવા આવ્યા કે ભાઈ કેવી પરિસ્થિતિ છે, ત્યારે ખબર પડી કે આ પુરાણ કરેલું છે માટીનું. તમે જુઓ મારી પાછળ જાય તમને માટીના ઢગલા દેખાય છે. આ પેલા વિશ્વામિત્રી નદી એ હતી જગ્યા, તમે એને જુઓ, અહીંયા પણ આખું આ બધું પુરાણ કરી દીધું છે અને આ પુરાણ કેવું કે ટર્નિંગ પર છે. એટલે જેવો પહેલો વરસાદ આવશે, જેવું પૂર આવશે, એવું આ માટી સીધી નદીમાં જશે અને નદીમાં જઈને બ્લોકેજ ઊભું કરશે. એ બ્લોકેજને કારણે કંઈક ને કંઈક પાછળ પણ પાણી બેક મારે એવી પણ સંભાવના છે. આ વસ્તુને પહોળી કરવા માટે સરકારે, ગવર્મેન્ટે ગઈ વખતે 100-150 કરોડની ઉપર ખર્ચો કર્યો છે. આ લોકોએ બિલો મૂક્યા છે કે અમે માટી હટાવી દીધી, અમે માટી એથી કાઢી, પરંતુ એ માટી હજુ પણ એ જ પરિસ્થિતિમાં છે. એનો અમારો સરકારને પણ, કલેક્ટરને પણ એ છે કે તમે આની જાંચ કરો. જે નદી પહોળી કરવાની તમે વાત કરી હતી વિશ્વામિત્રી, એ પહોળી કઈ જગ્યાથી કરી છે અને કેવી રીતે કરી? એની પહોળી કરી તો ગઈ વખતના અત્યારે કેટલો ડિફરન્ટ છે એ પણ એકવાર ચેક કરો. કારણ કે જો આવીને આવી પરિસ્થિતિ રહી તો ગઈ સાલની જેમ આખું વડોદરા પાછું પૂરમાં અંદર ગરકાવ થાય અને ના કરે નારાયણ, કરોડો, લાખો, અબજો રૂપિયા લોકોનો જીવને પણ નુકસાન ગઈ સાલ જે થયું હતું એ પણ આ વર્ષે ના થાય. એના માટે અગાઉ ચેતવણીના સ્વરૂપે પણ અમે અત્યારે અહીંયા આવ્યા છે ને અત્યારે કલેક્ટરને આની વિડીયોના માધ્યમથી રજૂઆત પણ કરીએ છીએ કે તમે જાંચ કરો, કંઈક કાળું ધોળું રંધાઈ રહ્યું છે. વડોદરા શહેરમાં પૂર આવે એવી પરિસ્થિતિનું કોઈએ નિર્માણ કરી રહ્યું છે. વિશ્વામિત્રી પ્રોજેક્ટ હતો નદીને પહોળી કરવાનો અને પહોળી કરીને જે માટી છે ત્યાંથી દૂર ખસેડવાનો. ત્યારે કોર્પોરેશનના અધિકારીઓ, તંત્રના અધિકારીઓ, સિંચાઈ વિભાગ ખાસ કરીને જે કલાલીથી આગળનો જે 18 કિલોમીટરનો જે વિશ્વામિત્રી તટ જેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, સિંચાઈ વિભાગે જે કોન્ટ્રાક્ટરોને હાયર કર્યા હતા, એ લોકોએ માટી ખોદીને કિનારા પર જ ઢગલો કરીને ગયા છે. તમે મારી પાછળ પણ જોઈ લો, કિનારા પર ઢગલા છે. આ બાજુ પણ જોઈ લો કે કિનારા પર જ ઢગલા કરીને એ લોકો ગયા છે. ચારે બાજુ જોઈ લો કે કિનારા પર જ ઢગલા કરીને ગયા છે. ત્યારે આ એક જ વરસાદમાં પાછી માટી આ જ નદીમાં આવશે અને એ જ નદીમાં બ્લોકેજ ઊભું થશે, જેના કારણે કંઈક ને કંઈક પાછું ભોગવવાનું આપણા શહેરને ના થાય. આ તંત્ર જો કામ આપે છે, કરોડો અબજો રૂપિયા તમે આપો જ છો, કોન્ટ્રાક્ટર લે છે, કમાય છે, તો કામમાં થોડી એ તો રાખો કે જે માટી દૂર નાખવાની છે, પાછું એક જ વરસાદમાં માટી પાછી નદીમાં આવવાની હોય તો સફાઈ કરવાનો મતલબ શું રહ્યો? આ પબ્લિકના કરોડો અબજો રૂપિયા ખંખેરીને અધિકારીઓ અને ભ્રષ્ટ તંત્ર અને ભ્રષ્ટાચારીઓ બધા કમાય છે, પણ ભોગવવું કંઈક ને કંઈક પૂર આવે ને તો શહેરને ભોગવવું પડે છે.
માસૂમ નાગરિકોને ભોગવવું પડે છે ને એમના જ વેરાને ટેક્સના પૈસા કંઈક ને કંઈક વેડફાય છે. આની જાંચ કલેક્ટર સાહેબ વહેલી તકે કરે એવી અમારી એક માંગ છે.